ગાઈઝ લેટ મી શો યુ વોટ આઈ ડુ ઇન અ ડે એન્ડ ચલો આજે ગુજરાતીમાં વોઇસ કવર કરીએ. તો સૌથી પહેલાં 9 વાગે ઉઠીને પછી સવારનો નાસ્તો કર્યો અને પછી વિચાર્યું ચલો વાળમાં તેલ નાખી દઈએ. બહુ ટાઈમથી નહોતું નાખ્યું એન્ડ મને ચોટલી બનાવતા નથી આવડતી એટલે લીલાબાને કીધું. પછી વિચાર્યું કે ચલો સ્કિન કેર પણ કરી જ લઈએ. નવડી દૂર બેઠી છું ઘરમાં તો અને મારે બહુ જ છે ડાર્ક સર્કલ. તો એન્ડ શું લગાવ્યું છે તો કમેન્ટ કરજો તો એનો પણ વિડીયો બનાવીશ. પછી નહીં આવી હું એન્ડ મોઇશ્ચરાઇઝર એન્ડ લિપ બામ એ લગાવી દીધું. અને મારા ઘરે છે ને બંને ભાભીઓ ઘરે નથી તો મારો વારો આવે તો રસોઈ બનાવવાનો. જેમ તેમ કરીને રસોઈ બનાવી મને નહોતું આવડતું તો પણ એન્ડ લકીલી સારું બની ગયું હતું. એન્ડ પછી મારે મહેંદીનો ઓર્ડર હતો ત્યાં ગઈ હતી એન્ડ ઘરે આવીને તો મારી હાલત મતલબ કમરની તો બેન્ડ બજી ગઈ હતી. એન્ડ લીલાબાઈનો બર્થડે હતો તો અમે સેલિબ્રેશન કરવાના હતા ને આ ભાભીએ એમને ડ્રેસ આપેલો ગિફ્ટમાં. એન્ડ હું એમને થેન્ક યુ કહેવા માગું છું બિકોઝ મમ્મીના ગયા પછી એમને ક્યારેય પણ મમ્મીની કમી મહેસૂસ નથી થવા દીધી અમને લોકોને. એન્ડ મેં પણ એમને ડ્રેસ આ ગિફ્ટ આપ્યો હતો એન્ડ પછી અમે લોકોએ ડિનર કર્યું એન્ડ યા ધેટ્સ ઇટ ફોર